રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ વરસ્યો। સુરત જિલ્લાના ઉમરપાડા ઓલપાડ તાલુકામાં પણ ધોધમાર વરસાદ પડ્યો। ઉમરપાડામાં છેલ્લા 1 કલાકથી સતત ધોધમાર વરસાદ છે। વરસાદના કારણે મુખ્ય બજાર જવાના રસ્તા ઉપર પાણી ભરાઈ ગયા। ધોધમાર વરસાદને લીધે રોડ પર નદીઓ વહેતી હોય એ રીતે વરસાદી પાણીનો પ્રવાહ પસાર થતો જોવા મળ્યો। ઉમરપાડામાં આબ ફાટ્યું હોય એવી સ્થિતિનું નિર્માણ થયું છે। 2 કલાકમાં 6.5 ઇંચ વરસાદના કારણે આખું ઉમરપાડા જળબંબાકારની સ્થિતિમાં મુકાઈ ગયું છે। ઉમરપાડાના રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા છે। મુખ્ય બજાર પાણીમાં ગરકાવ થઈ ગઈ છે। સવારથી જ લોકોની પરેશાની વધી ગઈ છે। ચાલુ દિવસ હોવાથી નોકરી ધંધા અથવા તો અન્ય કોઈ કામ અર્થે જતા લોકોને પણ મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે। રસ્તા પર નદીઓ વહેતી હોય એ રીતે વરસાદી પાણી વહેતા થયા છે। તો બીજી તરફ હજી પણ વરસાદ સતત ચાલુ છે। ઉમરપાડા સુરત ઘણા બધા લોકો અપડાઉન કરતા હોય છે અને આવા લોકો આજે સવારથી જ મુશ્કેલી અનુભવી રહ્યા છે। ઓલપાડ તાલુકામાં સિઝનનો 54.08 ઇંચ વરસાદ વરસી રહ્યો છે। આબ ફાટ્યું એવી સ્થિતિનું નિર્માણ થતા જનજીવન પ્રભાવિત થયું છે। વધુ જાણકારી અમારા સંવાદદાતા ઇન્દ્રમલ શાહ પાસેથી પ્રાપ્ત કરીશું। ઇન્દ્રમલ, ઉમરપાડામાં અત્યારે શું સ્થિતિ છે અને હજી પણ વરસાદ ચાલુ છે? જી બિલકુલ, સવારે 5 વાગ્યાથી શરૂ થયો છે વરસાદ। સુરત જિલ્લાનું જે ચેરાપુંજી ગણાય છે ઉમરપાડા તાલુકો, ત્યાં આજે વહેલી સવારથી મેઘરાજાએ ધોધમાર બેટિંગ છે તે શરૂ કરી છે અને વહેલી સવારથી વરસાદ ચાલુ છે। 6 વાગ્યાથી 8 વાગ્યા સુધીમાં લગભગ 6.5 ઇંચ જેટલો વરસાદ છે તે ઉમરપાડા તાલુકાની અંદર ખાબકી ચૂક્યો છે અને જેને લઈને ઉમરપાડા તાલુકામાંથી વહેતી નદીઓની અંદર ભરપૂર પાણીની આવક થઈ છે। વરે નદી હોય કે મહુવર નદી હોય કે વીરા નદી હોય, તમામ નદીઓની અંદર ભરપૂર પાણીની આવક થઈ છે અને જેને લીધે કેટલાક માર્ગો પણ બંધ થયા છે। ખાસ કરીને ઉમરગોટથી સેલંબા જવાનો જે માર્ગ છે તે રસ્તા પર પણ પાણી ફરી વળ્યા છે। જ્યારે બીજી તરફ ચારણી ગામ છે ત્યાં પણ એક લો લેવલ કોઝવે આવ્યો છે, ત્યાં પણ હાલ છે તે પાણી ફરી વળ્યા છે અને હજુ પણ ધોધમાર વરસાદ છે તે ઉમરપાડા તાલુકાની અંદર વરસી રહ્યો છે। જી આભાર ઇન્દ્રમલ જાણકારી આપવા માટે। તો હજી પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। 5 વાગ્યાથી વરસાદ ચાલુ થયો, 2 કલાકમાં 6 ઇંચથી વધુ વરસાદ વરસી ગયો, જેના કારણે ઉમરગામ ડૂબી ગયું, માફ કરજો, ઉમરપાડા ડૂબી ગયું અને 6.5 ઇંચ વરસાદના કારણે રસ્તા, ખેતર, તમામ જગ્યા જળમગ્ન બની ગઈ।